જો ભાઈ આ વરસાદનો છે આ સમય 6 વાગવા આવ્યા છે અને વરસાદ જો આખા દિવસનો ચાલુ છે હજી પણ એટલો વરસાદ ખેતરોમાં ક્યાંય પાણી નથી થમાતા દોસ્તો જુઓ અહીંયા બધી જેટલી વસ્તુ હતી બધી પડી ગઈ છે ઘરમાં પાણી કરી ગયું છે અને અહીંથી પાણી આમાં આવી ગયું છે હા જો બધી જગ્યાએથી પડી ગયું છે અહીંથી પાણી પડે છે જોઈ શકો છો અહીંથી આટલી જગ્યા પણ પડી ગઈ છે અહીં બધો સામાન મૂકી ગયો છે તો ક્યારે બહુ કાફી વરસાદ ચાલુ છે દોસ્તો અને આજનો બ્લોગ આપણે 6:30 ચાલુ કર્યો છે એટલે કે કાલનો બ્લોગ છે આપણે એટલે માનો કે આજે તારીખ કેટલી હશે કાંઈ કેટલી તારીખ છે આજે માનો ને કે આપણો વિડીયો અપલોડ કરવાથી બીજા દિવસનો વિડીયો છે તો તમે જોઈ શકો છો આપણે જુનાગઢ છે ગિરનાર એની બાજુમાં આપણે ગામ છે નવા ગામની બાજુમાંથી આપણે વિડીયો બને છે તો વિડીયો જોવા માટે દોસ્તો બના રહેજો અને આ ચેનલમાં તમને નવા વિડીયો જોવા મળતા રહેશે દોસ્તો તો તમે જોઈ શકો છો કે અહીંથી આપણે પાણી લઈને પીવામાં ચકાવીએ છીએ આ જોવા અહીંથી પાણી એક ધારું જાય છે હજી પણ દોસ્તો વરસાદ ચાલુ જ છે આજે 3 દિવસ થઈ ગયા છે 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે અને જો હવે આપણે ઘરમાં જઈએ છીએ ચાલુ વરસાદ છે આ બધામાં પાણી કરી ગયું છે જો બેરલ પલળી ગયા જો આ લાકડા ઉપર પાણી આવ્યું લાગે છે લાકડા નહીં પડી જાય આ ગાડી ઉપર પાણી જાય છે જો તો કે દોસ્તો જો આ આપણી ગાડી પણ પડી છે ગાડી પણ પડી ગઈ છે 6-7નો ટાઈમ છે અને કાફી દોસ્તો જો વરસાદ આવ્યો છે અને રહેવામાં પણ ઝાઝી બધી મુશ્કેલ પડે છે કેમ કે અહીંયા પાણી આવી ગયું છે એટલો બધો વરસાદ છે આ જો દરવાજેથી પાણી આવે છે અને આ બધામાં પાણી ભરાઈ ગયું છે જો આજે 3 દિવસથી વરસાદ ચાલુ છે એટલે કાફી વરસાદ છે અને આજે આપણે ઝાઝા દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો એટલે આજે આપણે પાછો બ્લોગ બનાવી નાખ્યો છે આ બ્લોગ આપણે સાંજે 6, 6:30, 7 વાગ્યાના ટાઈમ ઉપર છે કેમ કે આ જો ફ્લેશ લાઇટ ઉપર આપણે બ્લોગ બને છે તો ફ્લેશ લાઇટ ઉપર દેખાય જો આ રિંકલ ઊભી છે અને લાઇટ પણ આજે 2 દિવસથી છે નહીં એટલે આપણે આજે ગામમાં જઈએ છીએ મોબાઈલ ચાર્જિંગ કરવા માટે તો વિડીયો હજી તમે લાઇક ન કરી હોય તો વિડીયો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ મને કોમેન્ટ કરીને જણાવી દેજો દોસ્તો અને હજી પણ આપણે જોઈએ છીએ હજી આપણે અહીંયા કેવું રહેવામાં મુશ્કેલ થાય છે તો જોવા માટે બના રહેજો અને જોવો દોસ્તો તમે આગળ